हे प्रेम श्री राम कृष्ण करुणामय पालय मां। हे प्रेम रूप श्री राम कृष्ण करुणामय पालय मां। हे प्रेम रूप श्री राम कृष्ण करुणामय पालय श्री राम कृष्ण करुणामय पालय मां। हे प्रेम रूप श्री राम कृष्ण करुणामय पालय मां। हे प्रेम रूप श्री राम कृष्ण करुणामय पालय मां। શક્તિ દોડાવવાની જરૂર નથી, એ બધું બરાબર છે? અવાજ આવે છે ને? હા હા, બરાબર. હવે આટલી તૈયારી પછી તો પછી હવે પ્રશ્નનું મૂળ છે ક્યાં? વેર ઇઝ પ્રોબ્લેમ? તો કે જે મનુષ્યનું જે જીવન છે એમાં મનુષ્યને એ ખબર નથી કે હું કોણ છું. Who am I? That is the problem. આજે હું કહું છું એ બરાબર વિજ્ઞાનની પ્રયોગશાળામાં, ઋષિઓની પ્રયોગશાળામાં સિદ્ધ થયેલી વસ્તુ છે કે માણસને પ્રોબ્લેમ કેમ છે. તો એનો જવાબ એ છે કે એને ખબર નથી કે હું કોણ છું. હું અમદાવાદમાં નોકરી કરતો હતો અને સેટેલાઇટ રોડ ઉપર હું રહેતો હતો. ત્યાં અમારા બાજુમાં એક દુકાનદાર ભાઈ હતા. કોઈક વ્યક્તિ એને દુકાન બનાવી દીધી હતી ચીજ વસ્તુઓ લઈને. એ કહેતો હતો એ કે મને હું કઈ જાતિનો છું એની મને ખબર નથી, મારા મા બાપ કોણ છે એ મને ખબર નથી, મારું કુટુંબ કેવું છે એ મને ખબર નથી, મારું ગામ કેવું છે, જ્ઞાતિ કઈ છે ખબર નથી. ઉકેડા ઉપરથી પોલીસ મને લઈ અને કોઈક અનાથાશ્રમમાં મૂકી આવી હતી. એ અનાથાશ્રમમાં હું મોટો છું અને એમાં કોઈક વ્યક્તિએ મારો હાથ જાયલો અને મને ધંધો કરવા પૈસા આપ્યા, લોન આપીને. આજે કે મારી આ દુકાન, પણ કે મને ખબર નથી કે હું હિન્દુ છું કે મુસલમાન છું, મારી જ્ઞાતિ કઈ છે, મારી જાતિ કઈ છે, મારા માતા પિતા કોણ છે, મારું ગામ કયું છે, મને કંઈ ખબર નથી. હવે એ તો વ્યવહારનો પ્રશ્ન હતો એટલે એને તો કોઈ થોડોક ભણાવ્યો, પૈસા આપ્યા, લોન આપી, દુકાન લગાવીને થોડી ઘણી આવક શરૂ થઈ ગઈ એટલે એ તો પ્રશ્ન પતી ગયો. હવે એની ચિંતાનું કારણ નથી. છતાંય મૂળ પ્રશ્ન શું કે હું કોણ છું? તો કે જેવી રીતે પેલો સેટેલાઇટ રોડ ઉપરનો દુકાનદારને હું કોણ છું એની વ્યવહારિક ખબર નથી, એમ આપણને હું કોણ છું એની પારમાર્થિક ખબર નથી. એની સમસ્યા છે. વ્યવહારિક રીતે હું કોણ કોઈ નથી તો એનો પ્રશ્ન હલ થઈ જાય છે કે માણસ સમાજમાં મોટો થઈ જાય, મોટો ભા થઈ જાય. આબરૂ, પ્રતિષ્ઠા, મોભો, સાધન, સંપન્ન, સગવડતાઓ, તો કે માણસ મોટો થઈ ગયો તો કે એની સમસ્યા હલ થઈ ગઈ. હવે જે હું, પણ મૂળ પ્રશ્ન આખર તું છો કોણ? તો કે એ પ્રશ્ન પૈસાથી હલ થતો નથી, પ્રતિષ્ઠાથી હલ થતો નથી, ખૂબ વાંચન કરવાથી, જ્ઞાન મેળવવાથી હલ થતો નથી. એ પ્રશ્ન તો તમારી સાથે જ રહે છે અને એને કારણે વ્યક્તિને ભય આવે છે. ફિયર. દરેક વ્યક્તિમાં ભયનું એક પ્રશ્ન એવો પૂછ્યો છે કે ભયનું મૂળ ક્યાં છે? ભયનું મૂળ અહીં પડેલું છે, આ જગ્યાએ ભય પડેલો છે. કે હવે એ જો માણસને ખબર પડી જાય કે હું આ છું
એની સાથે જ કપૂરના ગાંગડાની જેમ ભાઈના કાન કપાઈ જાય, ભાઈ ઉડી જાય કે હું આ છું. એટલે સમસ્યાનું મૂળ વ્યક્તિને ખબર નથી કે હું કોણ છું. અને એમાંથી એને પછી હળિયાપટ્ટી દોડાદોડ કે હું આમ કરીને કંઈક થઈ જાઉં, આમ કરીને કંઈક થઈ જાઉં, લેખક થઈને કંઈક થઈ જાઉં, કલાકાર થઈને કંઈક થઈ જાઉં, સ્પોર્ટ્સમેન થઈને કંઈક થઈ જાઉં, મોટો ઉદ્યોગપતિ થઈ જાઉં, આ થઈ જાઉં, તે થઈ જાઉં, પણ છતાંય એને હું કોણ છું એ જવાબ મળતો નથી. તો હવે આ પ્રશ્ન ઉપર પણ નિશ્ચય ઉપર, નિશ્ચયના મહેલમાં વસે મારો વાલ્મો. તો કે ભગવાન ક્યાં વસે છે? તો કે જેના અંતઃકરણમાં નિશ્ચય થઈ જાય એ ભગવાનનું મંદિર છે. કોઈ ઘુમટ એ ભગવાનનું મંદિર નથી. પણ જેની અંદર નિશ્ચય થઈ ગયો તો કે ભગવાન ત્યાં જ હોય, બીજે ક્યાં હોય? તો કે વ્યક્તિને આપણે નિશ્ચય તરફ લઈ જઈ રહ્યા છીએ, એને મંદિર બનાવવા તરફ જઈ રહ્યા છીએ કે એ પોતે જ દેવ છે, ત્યાં આપણે જઈ રહ્યા છીએ. તો હવે હું કોણ છું એમ નક્કી થઈ જાઉં પછી હવે ધીમે ધીમે ચિંતન મનન થશે, બીજ મુકાઈ ગયું. એટલે હવે વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે આ જે મુકાઈ ગયેલું બીજ છે એ પાંગરવાનું કે વાત તો સાચી છે કે આ પ્રશ્નનું મૂળ તો આ જ છે કે હું કોણ છું એ જ મને સમજાતું નથી. હું કોઈનો પુત્ર છું, હું કોઈનો પિતા છું, હું કોઈનો ભાઈ છું, હું અમુક જ્ઞાતિનો નાથ પટેલ છું કે હું શું છું? તો કે એ બધું જ છે એ બુડી જાય છે, કોઈ બીજા પ્રસંગે, બીજા સંદર્ભે એના ઉપર છેદ લાગી જાય છે. એટલે કે વ્યક્તિને એમાંથી પરમ સુખ નથી આવતું, એનો ભય જતો નથી. એટલે હવે જેણે પોતાની અંદર હું કોણ છું એ જાણ્યું, જેને પોતાની અંદર હું કોણ છું એ જણાઈ ગયું કે હું આ છું, તો કે એની સાથે જ વ્યક્તિની કોઈ સમસ્યા રહેતી જ નથી, કોઈ પ્રશ્ન એને રહેતો ન તો શારીરિક રહે છે, ન માનસિક રહે છે, ન કૌટુંબિક રહે છે, ન સામાજિક રહે છે, ન આર્થિક રહે છે, ન ધાર્મિક રહે છે. કે હું કોણ છું એ પ્રશ્ન એને સમજાઈ જવો જોઈએ કે હું છું કોણ. રમણ મહર્ષિની પાસે શ્રી કૃષ્ણ પ્રેમ એક વખત ગયા અને રમણ મહર્ષિએ એને મૌનની અંદર, ધ્યાનની અંદર પ્રશ્ન મૂક્યો કે હું આ રહ્યું તો મને મળવા આવ્યો છું. બહુ મોટા માણસ હતા, ફ્રાન્સના વિશ્વયુદ્ધમાં વખતના વિમાનના પાયલોટ હતા. મૂળ એનું નામ રોનાલ્ડ ડિક્સન. પછી ભારતમાં એણે કૃષ્ણ પ્રેમ ધારણ કર્યું નામ. તો એ રમણ મહર્ષિને મળવા ગયા એટલે રમણ મહર્ષિએ એના ચિત્તની અંદર મૌનાવસ્થામાં પ્રશ્ન મૂક્યો કે હું આ તમે કોણ છો? અને કૃષ્ણ પ્રેમની એવી અવસ્થા હતી એને એટલે રમણનો પ્રશ્ન એને મળી ગયો, તમે કોણ છો, તમે કોણ છો, તમે કોણ છો? એટલે મૌનમાં ને મૌનમાં કૃષ્ણ પ્રેમે કીધું કે લોકો મને કૃષ્ણ પ્રેમ કહે છે, લોકો મને કૃષ્ણ પ્રેમ કહે છે, લોકો મને કૃષ્ણ પ્રેમ કહે છે. તો તરત જ રમણે પાછું મૌનમાં બીજો ટેલિફોનનો બીજો વસ્તુ મૂકી કે એ કોણ છે, કૃષ્ણ પ્રેમ કોણ? એટલે એને પોતાના પિતાનું નામ કીધું કે એ કૃષ્ણ પ્રેમ આનો દીકરો થાય છે, એમ એને જવાબ આપ્યો. એટલે રમણે ફરી પાછો પ્રશ્ન કર્યો કે એ તમારા પિતા કોણ? તો કે એ આ પિતા નથી કહેતો કે એ કોણ? આમ પ્રશ્ન એને ચાલુ રાખ્યા એટલે કૃષ્ણ પ્રેમ સમજી ગયા કે હવે આ પ્રશ્નનો અંત આવવાનો નથી. એટલે પછી કૃષ્ણ પ્રેમે શું કહ્યું, હું આવ્યો જ છું તિરુવન્નામલઈ આટલે દૂરથી, તો હવે હું પ્રશ્ન આની પાસે સમજીને જ જાઉં. તો કે એણે પ્રશ્ન મોનો હવે તમે જ મને કહો કે તમે કોણ છો? કે મેં જે કીધું એના ઉપર તો શૂન્ય માર્ક મળ્યા, ચોકડી મળી. હવે મને તમે કહો કે તમે કોણ છો? હવે આ જે પ્રશ્ન આંખ બંધ કરીને મૌનમાં પ્રશ્ન મૂકતા હતા અને કૃષ્ણ પ્રેમની આંખ ખોલી તો જે રમણની જે જગ્યા હતી ખાલી હતી. હું આ છું, આઈ એમ નથિંગ, હું કાંઈ જ નથી. આઈ એમ એમ્પ્ટી, આઈ એમ નથિંગ, હું કશું કાંઈ નથી. જે કાંઈક છે એ દુઃખી છે,
જે કાંઈક છે એ દુઃખી છે. ગુજરાતના એક બહુ મોટા લેખક જેની લાખોમાં કોપી છપાય છે પુસ્તકોની, એ કહે હું એક લેખક છું અને મારે શું કરવું મને સમજાવો. હવે તમે લેખક છો તો લેખકને શું સમજાવાય? સમજાવાય કોને? તો કે જે લેખક થઈ ગયો છે એ મટવા તૈયાર હોય એને સમજાવાય. કારણ કે એને વસ્તુ ઉગે, એને વસ્તુ સમજાય. પહેલી તો એની માય ઉપર અથડાવવાની છે. તો કે તમે લેખક તરીકે તમે જો મટો, તમે કંઈક થઈ ગયા છો, તમે કંઈક બની જ ગયા છો. થવું એ કૃત્રિમતા છે, થવું એ વિકૃતિ છે. અંતરલોકમાં મટવું પડે છે, મટી જવું પડે છે, ખોવાઈ જવું પડે છે, વિસર્જિત થઈ જવું પડે છે, ડિસએપિયર, કે વ્યક્તિએ ધીમે 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 ગુમ થઈ જવાનું, ખોવાઈ જવાનું. તો રમણ મહર્ષિએ જ્યારે કીધું કે હું આ છું, એટલે કૃષ્ણ પ્રેમને સમજાણું કે મારે મારા મનનું હોડકું ખાલી કરવાનું છે. એમ કહે છે રમણ, એમ કહે છે કે તું તારા મનનું હોડકું ખાલી કર. આ બધો માલ નકર ડૂબી જશે. તારું હોડકું ખાલી નહીં કર તો તારી દુનિયા, તારો જન્મ ડૂબી જવાનો છે. એટલે કે નિષ્ફળ, દિવાળું કાઢીશ. તો જેમ કોઈ માણસ ધંધામાં દિવાળું કાઢે કે મોત તારી સામે આવીને ઊભું રહી જશે ને તું દિવાળું કાઢીશ કે અરે આ તો મેં તો મારા મગજની અંદર બધી વસ્તુઓ જ ભરી છે આમાં જાત જાતની. તો તું ખાલી કર, તારા મનને તું ખાલી કર. એટલે કૃષ્ણ પ્રેમ તો બહુ સાધક હતા, અનુભવી હતા, અનુભૂતિવાળા હતા. એટલે સમજી ગયા કે આમાં આમ વસ્તુ છે. તો હવે આપણે સમસ્યાનું મૂળ એ છે કે આપણે અનેક પ્રકારના વિચારોથી ભરેલા છે. જેમ અંતરિક્ષમાં આજે વેબસાઇટ હોય છે, ઉપગ્રહોમાં અને બધે વેબસાઇટ હોય છે, તો કે એ વેબસાઇટની અંદર હજારો, લાખો, કરોડો વિગતો ભરી પડી હોય છે એ વેબસાઇટની અંદર. આજે કોઈ ડૉક્ટર મૂંઝાતો હોય કે મને આ દર્દ શું છે એ સમજાતું નથી, તો એ વેબસાઇટમાંથી જાણી લે કે આટલા લક્ષણો હોય ને આ રોગ કહેવાય. પછી ડૉક્ટરને એમ લાગે કે મને કંઈ દવાની ખબર પડતી નથી કે લેટેસ્ટ દવા શું છે, તો કે તરત જ એ વેબસાઇટનો કોન્ટેક્ટ કરે તો તરત એને જવાબ મળી જાય કે આ રોગની આ દવા છે. તો હવે એ બધું ડૉક્ટરને વેબસાઇટમાંથી બધું મળે, પણ વ્યક્તિએ પોતે પોતાની વેબસાઇટ અંદર ઊભી કરી છે અને એ વેબસાઇટની સાથે વ્યક્તિનું પોતાનું અંતરાત્માનું કનેક્શન થઈ ગયું છે, જોડાણ થઈ ગયું છે. એટલે રમણ ભગવાન એમ કહે છે કે તમે તમારા પોતાના મનથી છૂટા પડો. કારણ કે સમસ્યાઓ એટલા માટે છે કે તમે માની લીધું છે કે તમે મન છો, તમે માની લીધું છે કે તમે બુદ્ધિ છો, તમે માની લીધું છે કે તમે તમારું કુટુંબ છો, તમે તમારા કુટુંબના સભ્ય છો, તમે તમારા રાષ્ટ્રના સભ્ય છો, તમારા અનુભવો સાથે તમે એક છો, તમે ડૉક્ટર છો એમ તમે માનો છો, તમે વકીલ છો એમ તમે માનો છો, તમે ઉદ્યોગપતિ છો એમ માનો છો, સાધુ છો એમ તમે માનો છો. તો કે એમાંથી પ્રશ્નો આવ્યા જ કરશે. તો કે એક જ ઉપાય છે કે વ્યક્તિએ કે પોતાના મૂળ ઘરમાં ઘૂસી જાઓ, મૂળ ઘરમાં દાખલ થઈ જાઓ. એટલે વ્યક્તિ પોતાના ઘરથી ભૂલો પડી ગયો છે, ઘરની બહાર નીકળી ગયો છે. પછી ગીતા વાંચે, ધાર્મિક પુસ્તકો વાંચે, સત્સંગ કરે, પણ જો વાંચતા પોતાના ઘર તરફ પાછો ન ફરે તો વાંચવાનો એને કોઈ ફાયદો નથી. સાંભળતા એટલે પોતાના ઘરની તરફ જો પાછો ન ફરે તો એને સાંભળવાનો કોઈ ફાયદો નથી. સાંભળવાનો ફાયદો તો જ છે કે સાંભળતો જાય અને સાથે સાથે જેમ વરસાદ વરસે અને જમીનમાં પાણી ઉતરતું જાય. તો કે સાંભળતો જાય અને પોતાની અંદર ધીમે ધીમે ક્રમે ઉર્જા અને શક્તિને પોતાની અંદર ઉતારતો જાય. તો એ જે પરાની જે શક્તિ શ્રવણ દ્વારા જે આવી એ એની કમાઈ કહેવાય કે આની સાધકની કમાણી છે. અહીં જે સાધકો બેઠા હોય એની કમાણી શું એની કમાણી છે? કમાણા શું? તો કે જેટલી એની અંદર પરાની વાણી કે જે પેલી વેબસાઇટમાં જમા ન થઈ, જે વેબસાઇટમાં રેકોર્ડ ન થઈ,
જેનું મેમરી સ્ટ્રક્ચરની અંદર રજિસ્ટ્રેશન ન થયું, જે શબ્દનું, જે વિચારનું, પણ એની પાછળ એવી એક વસ્તુ રહેલી છે, એની સાથે એને પોતાના ચિત્તને જોડી દીધું, પોતાના શ્વાસને જોડી દીધો, પોતાની સુરતાના જોડી દીધી. જેની સુરતા સાંભળ્યા સાથ વદે વેદ વાણી રે, કે જેની સુરતા સાંભળ્યા સાથ, તો કે પોતાની અંદરની જે સુરતા છે એ આ પરમ તત્વની સાથે જોડી દીધી. તો એની અંદર આ બીજ પડી ગયું, આ સંસ્કાર પડી ગયો. કેટલાક એવા જોઈએ છે કે નવો જન્મ થાય અને 7-8 વર્ષના હોય ત્યાં તો બહુ મોટા જ્ઞાની થઈ જાય, ઉંમર 7 વર્ષની 8 વર્ષની. તો એ શું બતાવે છે કે એની પાસે કમાણી છે. 8 વર્ષના છોકરાને સંસારનું જ્ઞાન શું હોય, વ્યવહારનું જ્ઞાન શું હોય? એ તો સંસારમાં કૂટાય, ખાડામાં પડે, તડકી છાયડીમાંથી પસાર થાય ત્યારે કંઈક વ્યવહારનું કંઈક ગમ પડે, અને ખાડામાં પડવું જ પડે, હાથ પગ ભાંગવા જ પડે. પણ કોઈ એમ કહે કે આ બાલ યોગી છે, 5 વર્ષની ઉંમર છે. કૃષ્ણાત્મજ મહારાજ હતા, તો કૃષ્ણાત્મજ મહારાજ તો કંઈ 5 વર્ષની ઉંમરે ઘર છોડીને, હાથમાં દંડો લઈને ઘર છોડીને નીકળી ગયા. છોકરો 5 વર્ષનો પોતાના ઓરડાની બહાર ન જાય, પોતાના ફળિયાની બહાર ન જાય, હાથમાં દંડીકો લઈને બહાર નીકળી ગયા. તો કે આ ગત જન્મની કોઈ કમાણીવાળો જીવ છે, કે આગલા જન્મની કમાણી કરીને આવેલો છે. એટલે આપણો મુદ્દો એ છે કે વ્યક્તિને પરાનો સત્સંગ મળવો જોઈએ, પરમ સત્સંગ પ્રાપ્ત થવો જોઈએ. યથાર્થ સત્સંગ નથી મળતો એ પણ એક સમસ્યા છે. પરાનો સત્સંગ નથી મળતો એ પણ સત્સંગ મળે છે, પણ બધો સાયકોલોજીકલ, ભાવાત્મક, ક્રિયાત્મક, વર્ણનાત્મક આવો સત્સંગ મળે છે. વ્યક્તિ શબ્દોથી અભિભૂત થાય છે, વ્યક્તિ વક્તવ્યોથી અભિભૂત થાય છે, વ્યક્તિ વાતાવરણથી અભિભૂત થાય છે, સંમોહિત થાય છે, એટલે એનું કામ થતું નથી. પણ વ્યક્તિ જ્યારે વાતાવરણમાં હોય પણ વાતાવરણથી અભિભૂત ન થાય, શબ્દો હોય પણ શબ્દોથી અભિભૂત ન થાય, ક્રિયાઓથી અભિભૂત ન થાય, ત્યારે વ્યક્તિની અંદર જે પરાની વસ્તુ છે એ દાખલ થવાનો ચાન્સ ઊભો થાય છે, એક અવસર ઊભો થાય છે. જ્યારે આ અવસર ઊભો થાય અને પછી વ્યક્તિ એનામાં પકડી લે, ઝડપી લે, અને પછી અંતરક્રિયામાં જેમ જેમ એ દાખલ થતો જાય, તેવું જેવું એનું ભાગ્ય, જેવી એની અંદરનું પ્રારબ્ધ, એ પ્રમાણે વ્યક્તિ જ્યારે પોતાનું નિજ ઘર, પોતાનો મૂળ સ્વભાવ, મૂળ સાથી એ જ્યારે પ્રાપ્ત કરે છે, એને અંગ્રેજી સાહિત્યમાં મેગ્નેટિક સેન્ટર કહે છે, કે આ વ્યક્તિને એનું સેન્ટર મળી ગયું. એની આઈડેન્ટિટી, કે વ્યક્તિની આઈડેન્ટિટી શું? એક વ્યક્તિ, કુટુંબના કેટલાય છોકરાઓ ઓસ્ટ્રેલિયા જાય, કોઈ ફ્રાન્સ જાય, પછી ત્યાં એને પોતાની આઈડેન્ટિટી ન મળે, કે પોતાના કોઈ કોમના માણસ ન મળે, પોતાના ગ્રુપના માણસ ન મળે, પોતાની સમજ ન મળે, એટલે કે એની આઈડેન્ટિટી ખોવાઈ ગઈ છે. એટલે આઈડેન્ટિટી નથી એટલે એને ડિસ્ટર્બન્સ છે, ફાવતું નથી ક્યાં. આપણે ત્યાં કોઈ ચીનનો માણસ આવે તો નહીં ફાવે નહીં, કેવી રીતે ફાવે? એની આઈડેન્ટિટી નથી. આથી વ્યવહાર જગતની આઈડેન્ટિટી. સાધક જ્યારે પરાવાણીનો સત્સંગ કરે છે ત્યારે એને પોતાને ક્રમે પોતાની આઈડેન્ટિટી શું છે એનો એને અહેસાસ મળે છે. એને મેગ્નેટિક સેન્ટરમાં હું આ છું, હજી આ છું, એને એન્કાઉન્ટર નથી થયો, એને સાક્ષાત્કાર નથી થયો, પણ એને એની લાઈન મળી જાય છે. જ્યારથી એને લાઈન મળે ત્યારથી એની બધી ગૂંચ ઉકેલવી શરૂ થાય. જ્યાં સુધી લાઈન મળે નહીં ત્યાં સુધી બધી ગૂંચ એમને એમ પડી રહી. ગમે એવી ધાર્મિક ક્રિયાઓ કર્યા કરે, હજારો માળા કર્યા કરે, ભગવાનને દેવદર્શન કર્યા કરે, તપ કર્યા કરે, પણ એની ગૂંચ ઉકલે નહીં. શુભ થાય, શુભ ક્રિયા થાય, સારી ક્રિયા થાય. શુભ ક્રિયાના એની પાસબુકમાં જમા થાય કે આ માણસ આટલું શુભ કર્યું, સવારથી સાંજ સુધીમાં એને 8 કલાક મળ્યા અને આટલી ક્રિયા મળી, તો આટલી ક્રિયામાંથી આ માણસે એવું વર્તન કર્યું કે જેથી કરીને પરમ શક્તિના હિસાબમાં એ જમા થઈ જાય કે આણે પોતાના સ્વાર્થ વગરનું કામ.
પોતાની ઈચ્છા વગરનું કામ કરે તો કે એટલું એનું બેંક બેલેન્સમાં સુગને ખાતે જમા થાય, પણ ગૂંચડો પડ્યો છે એ પરા વગર એમને એમ પડ્યો જ રહીએ, એમાં કાંઈ મીનમેક ન થાય. હવે આ વસ્તુનો ભેદ જેને મેગ્નેટિક સેન્ટર પ્રાપ્ત થયું એને જ સમજાશે, બીજા કોઈને આ વાત સમજાવવાની બૌદ્ધિક રીતે સમજાશે. પણ જેમ કેટલીક વસ્તુ કે ના મેં આ વસ્તુ આયો ગોટઅપ, મેં આ વસ્તુ પકડી લીધી, મેં આ ખેંચી લીધી, મેં જાણી લીધી, એવું તો જો એની અંદર એની આઈડેન્ટિટી હોય, એનું એને મેગ્નેટિક સેન્ટર મળેલું હોય તો જ એને આ વસ્તુ બેસે. અને તો જ એ વ્યક્તિનો પુણ્યની કમાણી જેને આપણે કીધી કે 5 વર્ષના યોગી જોવા મળે છે, 7 વર્ષના યોગી જોવા મળે છે, 10 વર્ષના યોગી જોવા મળે છે, એ એની આઈડેન્ટિટી લઈને આવ્યા છે, એનું મેગ્નેટિક સેન્ટર લઈને આવ્યા છે. તો હવે એ વસ્તુ માટે એને પરાનો સત્સંગ અને અપરાનો છે. ભગવાને કીધું છે કે મારી 2 શક્તિ છે, એક મારી પરાની શક્તિ છે અને એક મારી અપરાની શક્તિ છે. મારી 2 શક્તિ છે એમ ભગવાને કીધું છે. તમે એક વચન તમે જોજો કે એક વચનમાં ક્યાંય કોઈ કચાશ ખામી, કોઈની તાકાત નથી કે 1 લાખ વર્ષે પણ એમાં છેકો મારે, એમાં લીટો મારે, એ શક્ય નથી. અનચેન્જ. આઈન્સ્ટાઈનના વિધાન ચેન્જ થાય, માર્ક્સના ચેન્જ થાય, ફ્રોઈડના ચેન્જ થાય, પણ આ વિધાન ન પલટે, ન બને. તો એણે કીધું છે કે મારી 2 શક્તિ છે, એક મારી પરાની શક્તિ છે, એક મારી અપરાની શક્તિ છે. પરાની શક્તિને લોકો અપરાની શક્તિને લોકો જોઈ શકે છે, પણ પરાની શક્તિને મારો યોગી જ જુએ છે. આમ કહે છે, આવું બોલે છે કે અપરાની શક્તિને બધાય જુએ, બધાય જાણે છે મારી જ શક્તિ, પણ પરાની શક્તિને મારો એકલો યોગી જ જુએ છે, જાણે છે ને સમજે છે ને એમાં એ જીવે છે. તો કે તમારે જો જ્ઞાન મેળવવું હોય, દુઃખ ભાંગવું હોય તો કે મારા યોગીને મળો, મારા એજન્ટને મળો, મારા માણસને મળો, ગો થ્રુ, તમે એના મારફત જાઓ, આવો. એમ ભગવાન કહે છે કે જેને પરાને જાણ્યું તો કે ત્યાં તમે ન્યાલ થઈ જશો, તમારી સમસ્યાઓ હલ થઈ જશે, તમારા દુઃખ ભાંગી જશે, અંતરના તમે સુખિયા થઈ જશો. એમ ભગવાન કહે છે. ખબર છે, એક જગ્યાએ એમ કહે છે કે અનેક દેવદેવીઓને બિચારા ભેજા કરે છે કે આમ કરું તો મારું દુઃખ આમ આવો શબ્દ વાપરે કે આમ કરું તો મારું દુઃખ જાય, આમ કે કોઈ નહીં જાય, પણ છતાં એમ કે હવે બિચારો જ્યાં સુધી કે એને નથી મળ્યું મેગ્નેટિક, તો કે એને સુખ તો થવાનું જ છે, તો કે આમ થોડુંક એને ચક્કર લાંબુ થવાનું છે, સિદ્ધિભાઈનો ડાબો કાન થવાનો છે અને કે ઘણા બધા એને કે જે કામ 1 ચક્કરથી થવાનું છે એ એને કરોડ ચક્કર કાપવા પડશે, એટલો જ ફેર પડવાનો છે. એટલે કે જો એ સમજી જાય એને આઈડેન્ટિટી મેળવી લે, મેગ્નેટિક સેન્ટર પ્રાપ્ત કરી દે તો જ થાય. એટલે ગણપતિનું એક દ્રષ્ટાંત આપ્યું છે, કાર્તિકેયને ગણપતિનું, આનું છે કે ભાઈ કે જાઓ કે પૃથ્વીની પ્રદક્ષિણા કરી આવો. તો કાર્તિકેય તો માલ સામાન બધો લઈને કેટલાય 25-50 બેગેજીસ લઈને પૃથ્વીનો પ્રવાસ કરવા નીકળી પડ્યા, અને ગણપતિ તો જે શંકર બેઠા હતા એની પડખે જ પ્રદક્ષિણા કરીને બેસી ગયા કે મારી પૃથ્વીનું ગરીબ ભ્રમણ પૂરું છે. એ આનું પ્રતીક છે કે પરા અને અપરામાં આટલો ફેર છે કે અપરાવાળો માણસ અનંત જન્મોમાં ભટકે છે, રખડે છે, અને પરાનો સત્સંગ જેને ચોંટી જાય છે તો કે અનંત જન્મો એના એક ધારા, કોઈ ધરતીકંપ થાય એને 100 માળનું મકાન પડી જાય એમ એના અનંત જન્મો પડી જાય છે. આટલું પરા અને અપરામાં ફેર છે. હું શું કામ કહું છું કે વ્યક્તિ પરા પ્રત્યે ખેંચાય, એટલા માટે જરા હું ભારપૂર્વક કહી રહ્યો છું કે કદાચ એના ભાગ્યોદય નજીક આવ્યો હોય, એની પળ આવી ગઈ હોય, ધણ ઉઠાવ, લોખંડ ગરમ હોય ને બરાબર હથોડાનો ઘા પડી જાય કે તો અનંત જન્મોની સર્કિટમાંથી બહાર નીકળી આવે. આવો પરમ સત્સંગમાં બનાવ બની શકે છે. That is the most essential. That is the most essential. That is the master key. તો સ્લો એન્ડ સ્ટડી, ધીમે ચાલો, આસ્તે કદમ ચાલો, કે સમજી જાઓ કે તમારું ખેંચાણ અપરામાં હોય છે તો એ ભગવાન એનો ધોખો નથી કરતા. હોય એમાં હવે વાંક શું કાઢો, એની અંદર જેવી દોરાનું જેવું રીલ છે એ ઉખડે છે, એમાં હવે એમાં કાંઈ ધોખો કરવાનો નથી. પણ
એનો પુરુષાર્થ તો આપણે જગાડવો જોઈએ કે ભાઈ તું તારો પુરુષાર્થ જગાડ. તો એ આપણે કીધું કે જો આ કરશો તો થશે. હવે પુરુષાર્થ કેમ જગાડવો? તો કે મારે ભગવાનનું જે વેણ છે એ મારે સાચું પાડવું, મારે આજ્ઞામાં આવી જવું છે, ભગવાનની આજ્ઞામાં આવી જવું છે. ભગવાન કે આ યોગ કોને પ્રાપ્ત થાય? તો કે જે આજ્ઞા પાડે છે એને થાય છે. તો કે આજ્ઞા એટલે કંઈ હુકમ ન કરે, જા આમ કરીને આમ જાતે. પણ ભગવાન જે સમાધિ ભાષામાં બોલી ગયા એની આજ્ઞા કહેવાય. આજ્ઞા એટલે શું? તો કે ભગવાન સમાધિ ભાષાની અંદર જે વેણ બોલી ગયા એ ભગવાનની આજ્ઞા થઈ ગઈ, એ ભગવાનની આજ્ઞા છે. તો અપરાવાળાની આજ્ઞા સમજાય નહીં, પણ પરાવાળો તરત સમજી જાય કે આ પ્રભુની આજ્ઞા છે. તરત જ સમજાય કે મારાથી નિયમ ભંગ કરાય જ નહીં, મારાથી ભલે આખી દુનિયા જેમ જાતી હોય એમ જાય, પણ મારે તો આ જે આજ્ઞા જે છે એ પ્રમાણે જ મારી અંદર ચહલ પહલ કરવી પડે, હલબલ થવું પડે. પ્રભુની આજ્ઞાને કઈ રીતે હું પાડું, જોતા, સાંભળતા, બોલતા, ક્રિયા કરતા, કામ કરતા, કે પ્રભુની આજ્ઞા પડાય છે કે નહીં? તો કે પરામાં આવ, પરામાં રે. કોઈ સાધનનો આજ્ઞા નથી કર્યો. લે કે તું આ મંદિરે જા, તું આ દેવની પાસે જા, તું આ મંત્ર કર, આ ક્રિયા કર. કોઈ સાધનનો એણે આગ્રહ જ કર્યો ક્યાંય તમે નહીં જોઈ શકો. દરેક વ્યક્તિને સ્વતંત્રતા આપી, તારે જે કરવું એ કર. તારી સ્વતંત્રતામાં હું વચમાં આવું તો હું તારો ભગવાન કેવો કે હું તારી માણસ બાળકને પણ એના માતા પિતા સ્વતંત્રતા આપે છે. તો ભગવાન જેવો ભગવાન ધરણીધર, તો હું તને સ્વતંત્રતા આપું છું કે તારે તને જે પોષણ થાય પણ એટલું કર. ઓઇલિંગ કરવાનું જે છે એ તું ભૂલમાં, કે એ જે ક્રિયા કરવી એ કર, પણ તું કે છે મામેકમ શરણમ ગજ. અર્જુનને એક સિદ્ધાંત કીધો એમ કે તારે જે કરવું એ કર, પણ મામેકમ તું મારા શરણમાં રહીને કર. મારા એટલે પાછું ઓલું જે દેખાય છે મોઢું ને મુગટ ધારીને એમ નહીં, એ તો ગયા, ખોવાઈ ગયા. પણ એ જે પરમ વસ્તુ જે અંદર, જે તારી અંદર નથી ને મારી અંદર છે, તો કે હવે તારી અંદર હોય ને પ્રગટ થાય તો તારે મારા સામે જોવાની જરૂર નથી, મારું નામ યાદ રાખવાની જરૂર નથી. પણ કે તું મારો મામા ફઈનો દીકરો થાસ, ફઈનો હું ભૂલી જ જાઉં છું, ફઈના દીકરા ને ફઈને તું મારી ફઈનો દીકરો થાસ અને મારા નિમિત્ત છો, તું મારા સંપર્કમાં આવ્યો છો, મારા સંબંધમાં આવ્યો છો, તો હું તને કહી દઉં છું કે મારી અંદર આ છે. મારા ભય ભાંગી ગયા છે, મને કોઈ ભય નથી, મને મૃત્યુનો ભય નથી, મને આ પ્રલય થઈ જાય તો એનો ભય નથી, આ સૃષ્ટિનું ઊંધાચતું થઈ જાય તો મને એનો ભય નથી, કુરુક્ષેત્રના મેદાનમાં આ પાંડવોનો પક્ષ હારી જાય તોય મને ભય નથી, કૌરવો જીતી જાય તો એમાં મને શોખ નથી. આવી મારી સ્થિતિ છે. તો કે એ મારી સ્થિતિ હવે જો તું મારી નજીકમાં આવ્યો તો હવે તું એમ કહે છે કે તું અરીસામાં જે મોઢું જો મારામાં તારું મોઢું જો એમ કહે છે. એનું મામેકમ શરણનો અર્થ આ છે, એમાં તારું મોઢું જો, એટલે કે તારી બુદ્ધિને. Can we interpret it, Mam Ekam Swanam Raja, to surrender to ocean of consciousness, to surrender to ocean of consciousness. ઓછું એવું થાય એમ કહું છું. તો એમ કે હવે તને આવું તને બધા ચોપડા વાંચવાવાળા મળશે, બધા મોટા મોટા બુકના જ્ઞાનવાળા માણસ મળશે, વિદ્વાન માણસ મળશે, મોટું ઘણું બધું તપ કરતા હોય એવા માણસ મળશે, ક્રિયાયોગ કરતા હોય એવા માણસ મળશે, બધા સારું વ્યક્તિત્વ હોય એવા માણસો મળશે. પણ તને પરાનો માણસ લગભગ મળવો મુશ્કેલ એ કાળમાં પણ. તો કે એ તું જે પરાની જે તું મારા સંપર્કમાં જ આવ્યો છો, તો કે હવે તને મારા પ્રત્યે મૈત્રી થઈ છે. હું દુર્યોધનને એમ નહીં કહું, કારણ કે દુર્યોધન મારાથી વિપરીત છે, એટલે હવે મારી વાત ઉગે જ નહીં. હું એના શરણમાં પડું, ચરણમાં પડું તો એને મારી વાત ઉગે ને. એટલે આમાંથી સિદ્ધાંત એ નીકળ્યો કે વિપરીતને આ યોગ કહેવાય નહીં, એની ગુપ્ત વાત છે. વિપરીતને ન કહેવાય. પછી ભલે આપણા ઘરનો જ કોઈ વડીલ હોય, ઘરનું જ કોઈ સંતાન હોય, ન કહેવાય. દૂરથી આવ્યો હોય એને કહેવાય, આગેથી આવ્યો હોય એને કહેવાય. કારણ કે ખબર પડી જાય કે આ પરાનો શોધક છે ભાઈ, આ પરાનું માગણીવાળો આવ્યો છે. તો કે પહેલી જ વાર આવ્યો હોય, ઘણે વર્ષે આવ્યો હોય તો એને કહેવાય. પણ આખી જિંદગી આપણા ભેગો જ રહેતો હોય, બુદ્ધની સાથે આનંદ 40 વર્ષથી રહેતો,
આપ જાણો છો. 40 વર્ષથી એની સાથે બુદ્ધની સાથે આનંદ રહેતો. અને આનંદ સાથે એટલે કેવો કે એક ક્ષણ છૂટો ન પડે. બુદ્ધ સુવે અહીંયા સૂઈ જાય, બુદ્ધ જાગે પોતે જાગી જાય, બુદ્ધની વાંસે 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 એક સેકન્ડ કે એક શ્વાસ બુદ્ધથી આગો ન જાય. પણ છતાં બુદ્ધ કહેતા હતા કે આનંદ મારાથી બહુ દૂર છે, આનંદ મારાથી બહુ દૂર છે. અને કેટલાક એવા હતા કે જે બુદ્ધને ભાગ્યે જિંદગીમાં 2 વાર 3 વાર મળ્યા હોય તો એ મારાથી બહુ નજીક છે, દે આર નિયર ટુ મી. કારણ કે એ જે એની અંતઃકરણમાં જે પોતે પોતાનો હોવાપણાનો અનુભવ કરે છે, હું અહીંયા જ કરું છું. તો કે એ પોતાનો હોવાપણાનો અનુભવ એના મેગ્નેટિક સેન્ટરમાં કરે છે, એના નામમાં નથી કરતા, એના વ્યક્તિત્વમાં નથી કરતા, એના સુખ દુઃખમાં નથી કરતા. તો કે એ તો એને માટે મશીન, જેમ ઘરમાં કંઈક મશીનરી પડી હોય તો કે એ તો એની બધી મશીનરી, પ્રારબ્ધની મશીનરી છે. એ બધી પ્રારબ્ધની મશીનરી છે ને બધા માણસો એ પ્રારબ્ધની મશીનરીમાં ખોવાઈ ગયા છે. પ્રારબ્ધની મશીનરીમાં 2-3 નાનકડી કીડી જેમ મશીનરીમાં ભૂલાવે ચડી જાય તો કે એ બધા અંદર જીવડાઓ બધા પોતાની મશીનરીમાં ભૂલા પડી ગયેલા છે. પણ કે આ માણસનું મેગ્નેટિક સેન્ટર હોવાને કારણે કે હું જ્યારે બંધ આંખીને ખોલી નાખી જ્યાં હું ત્યાં જ છે, તો કે અમે બે એક છીએ. હવે આપ જે કહો છો કે અલ્ટિમેટ જે કોન્શિયસનેસ તું એને શરણે જા. હવે એ પછી જ્યાં સુધી વ્યક્તિ પોતે પ્રગટ છે ત્યાં સુધી અલ્ટિમેટ એ જ પ્રગટ એ જ અલ્ટિમેટ છે ને અલ્ટિમેટ એ જ પ્રગટ. તમારી સામે પ્રગટ છે તો હવે પ્રગટને છોડીને તમે ક્યાં જાશો? પણ જ્યારે પ્રગટ તમારી અંદર પ્રગટી જાય છે પછી તમારે માટે એ જે તમારી સામે જે પ્રગટ હતું એ અલ્ટિમેટ થઈ જાય છે, એ અપ્રગટ થઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે. અત્તરની શીશી હોય તો તમારે બૂચ ખોલવું પડે, એ ઢાંકણું ખોલવું પડે, એનાથી પૂંગળું બોળવું પડે, લગાડવું પડે. પણ અત્તરની શીશી તૂટી જાય તો હવામાં વાયુમાં સુવાસ ફેલાઈ ગઈ તો કે હવે એ વાયુની સુવાસ જ તમારું પોતાનો આધાર થઈ ગયો. એટલે અલ્ટિમેટ જ્યાં સુધી તમારી સમક્ષ પ્રગટ છે ત્યાં સુધી એ પ્રગટ માળખું જે મૂર્ત માળખું છે એમાંથી જ મૂર્તિ પૂજા આવે છે. મૂર્તિ પૂજાનું ફાઉન્ડેશન ત્યાં પડેલું છે તો કે એ ત્યાં એ મૂર્તિ આવે છે. પછી જ્યારે મૂર્ત અમૂર્ત થઈ જાય છે એટલે પછી વ્યક્તિએ અમૂર્ત તત્વ જે પરાની શક્તિ કીધી એ પછી પરાની શક્તિ થઈ જાય છે. એટલે પરાની શક્તિ જે પ્રગટમાં છે તો કે પ્રગટની સાથે તને સીધું તારા પ્રગટ છે એક એક પ્રશ્નમાં રસ લે. અહીં જે બોલાઈ રહ્યું છે એ જેટલા પરમાત્મા અહીં બેઠા છે, જેટલા ભગવાન બેઠા છે એ બધાને ધ્યાનમાં રાખીને બોલાય છે. અલ્ટિમેટ કોન્શિયસનેસ તમારામાં રસ ન લે પણ પ્રગટ છે એ તમારામાં રસ લે. આટલો ફેર, રાઈટ? અલ્ટિમેટ કોન્શિયસનેસ તમારામાં એને કંઈ ઇન્ટરેસ્ટ જ ન હોય પણ જે પ્રગટ છે એ પોતાની સામે જે હોય એમાં એને રસ હોય કે આનું કામ થયું. એટલે એની જે સમસ્યાઓ હોય, એનો જે પ્રશ્ન હોય એ પ્રગટમાં અથડાય. એ અથડાય એની સાથે જે પ્રગટ છે એમાંથી જે ઉર્જા નીકળે, એ ઉર્જાની પાછળ જે શબ્દ નીકળે, એ શબ્દની પાછળ જે ઓઠા નીકળે, જે ભાવ નીકળે, એ સાધક ભગવાનના કોઈક ને કોઈક પાસાને ટચ થતા જ હોય. નકર વાણી નીકળે જ નહીં. કોઈને કોઈ રીતે એ થતું જ હોય. એનું નામ જ અપરા. જેમ વાયુ છે એ દરેકને સ્પર્શી જ જવાનો છે તો આ પરા તો વાયુથી તો મોટો છે જ. અહીં જેટલા સદભાવ બેઠા છે એ બધાને વાયુ એક જ છે. દરેકના નસકોરામાંથી આવે છે જાય છે. કોમન ફેક્ટર આવે છે જાય છે. જેવું આ વાયુનું છે એવું જ આ પરાનું છે કે દરેકના નસકોરામાંથી એના શ્વાસમાં એ પરા જાય છે અને એ એની અંદર રહેલી જે પરાની જે ઉર્જા જે છે જ્યાંથી વસ્તુ નીકળી હોય ત્યાં જાય. મારી વાત જો બુદ્ધિમાંથી નીકળી હોય તો સામેના માણસની બુદ્ધિથી નીચે જાય જ નહીં. કારણ કે એનું મૂળ જ બધું કૂવામાં હોય એ હવાડામાં આવે. તો જે વસ્તુ બુદ્ધિથી નીકળે એ સામા માણસની બુદ્ધિમાં જાય. જે વસ્તુ હૃદયમાંથી નીકળે એ સામા માણસના હૃદયમાં જાય. કોઈ બહુ શાંત થયેલો માણસ હોય ને એનો પ્રાણ બહુ સ્થિર થયો હોય
તો એની જે શાંતિ છે એ સામા માણસમાં શાંતિ જાય. પણ પરા તો કઈ શાંતિથી ઉપરની વસ્તુ છે, પરમ શાંતિથી ઉપરની વસ્તુ છે, એ એક્ટિવ વસ્તુ છે. કારણ કે એ પરા સાધક ભગવાનમાં પણ પડેલી છે. શાંતિ તો એકલા પ્રગટ પુરુષમાં જ પડેલી છે, સામે શાંતિ નથી. પણ પ્રગટ પુરુષની અંદર જે પરા પડેલી છે એવી જ તમારી સામે બેઠેલા પરમાત્મામાં પણ પરા પડે. એટલે બધાય પગે લાગવામાં આવે છે. કોઈના મોરાને પગે લાગવામાં નથી આવે. ઘણા કહીએ છે લાગોમાં અમે પાપમાં પડીએ છીએ, અમે પાપમાં, કે તમે અમને પગે ના લાગો, અમે પાપમાં પડીએ છીએ. પણ હું કહું ભાઈ હું કરું છું, મને તમારું પરા દેખાય છે અને હું એ પરાને પગે લાગુ છું. તમારા દોષોને હું નથી જોતો, તમારી ખામીઓને હું જોતો નથી. જોઈ શકાય જ નહીં, પરાની આંખથી દેખાય જ નહીં. જેમ માતૃવાત્સલ્ય હોય, બાળક મોટું ગુનો કરીને આવ્યો હોય પણ એ માની આંખ કેમ કરીને ગમે એમ કરીને એ ગુનો સમેટી લે હશે, કારણ કે એની આંખ માની આંખ છે. તો પરાની આંખ છે એને તો સહજ અને સ્વાભાવિક રીતે જ એનો પરા જ દેખાય. જ્યાં વ્યવહારના જગતમાં કોઈ માણસ ગુણવાન માણસ હોય બહુ પૂજાય કે આ બહુ ગુણવાળો છે, આ બહુ ગુણવાળો, પણ પરાને બે હરખા, ગુણવાળો હરખો ને, કારણ કે બેયમાં પરા પડેલી છે. અને કદાચ કેટલીક વાર ગુણવાનવાળા માણસ કરતાં ગુણ ઓછો હોય એની પરા વહેલી જાગૃત થઈ જાય છે. કારણ કે ઓલાની પીડા હોય કે હું આવો છું, હું તેવો છું, મારી પ્રકૃતિ બહુ સારી નથી, મારે બદલાવું છે, મારું શું થશે, મારી શું ગતિ થશે. એટલે વેલો રેસનો ઘોડો વહેલો નીકળી જાય ઘણી વાર. તો હું તો ડાયો માણસ છું, બહુ ગુણવાન માણસ છું, મારા જેવો ગામમાં કોઈ નથી, મારા જેવો ગુણવાન કોઈ નથી. તો કે એને મુશ્કેલી પડે. એટલે વ્યવહારના માણસો એની પ્રશંસા કરે, પણ જે પરાનો માણસ હોય એને એનું લેખું, એના ગુણનું લેખું નથી. કારણ કે 3 ગુણ એ પ્રકૃતિના છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. એ 3 ગુણ ભગવાનના નથી, ભગવાનના પોતાના નથી, પરામાં નથી આવતા, અપરામાં છે. તો કોઈ સારી પ્રકૃતિવાળો માણસ હોય તો વ્યવહારની દ્રષ્ટિએ સારું કહેવાય કે આની પ્રકૃતિ સારી છે. તો કે વ્યવહારમાં બહુ સારો છે માણસ, સંબંધમાં વ્યવહારમાં કંઈ અથડામણ કરતો નથી, સમસ્યા કરતો નથી. પરંતુ જે ભવયુદ્ધ ખેલવું છે એમાં 3 ગુણ, 3 શસ્ત્રો નકામા છે. એટલે સત્વગુણ એ નકામો, રજોગુણ એ નકામો, તમો. એમાં જે ગુણ જે છે 3થી ગુણ જે આખો, જેને શુક્લ અવસ્થા કહીએ છીએ, કે જે શુક્લ અવસ્થા છે એ પરાની અવસ્થા છે. શુક્લ અવસ્થા, શુક્લ ધ્યાન જેને કહેવાય. સત્વગુણનું ધ્યાન એ ધર્મ ધ્યાન કહેવાય. કોઈ સંતો ધ્યાન કરતા હોય તેમ કે ધર્મ ધ્યાન કરી રહ્યા છે, સત્વગુણ છે, પ્રસન્નતા છે. એ દીવા અગરબત્તી થતા હોય ને, સરસ મજાના ફૂલ પુષ્પ સુવાસિત થતા હોય, સ્તોત્ર બોલાતા હોય ને, બોલનાર માણસ, સાંભળનાર માણસને 2 ઘડિયામાં ઊભા રહેવાની ઈચ્છા થાય, બેસી જવાની ઈચ્છા થાય. એને ધર્મ ધ્યાન કહેવાય કે આ ધર્મ ધ્યાન છે. પણ ધર્મ ધ્યાન અપરામાંથી આવે છે. એ ભૂલી તો હવે તમે આ મેગ્નેટિક સેન્ટરમાં પકડી લેજો કે એ ધર્મ ધ્યાન અપરામાં આવે છે. હાજી, એનાથી ગુણ વિકાસ થાય છે, વ્યક્તિને પુણ્યનો ફાયદો થાય છે, એના પાપ બળે છે, એના દોષ બળે છે, અને પાછા દોષ બળ્યા પછી પાછા નવાઈ ઊભા થઈ જાય છે. બેંક બેલેન્સ વધે ઘટે એમ થયા કરે છે. પણ પરાનું જે વસ્તુ આવી ન, એમાં કોઈ દી ઘટે નહીં. એને એક માટે સ્પેશિયલ શબ્દ વપરાય છે કે એને માટે આ એનો ગુણ છે. ટંકોત કિરણ, ટંકોત કિરણ એને કહેવાય છે. ટંકોત કિરણ એટલે કે એ વસ્તુ છે એમાં વધે નહીં ને ઘટે. સમજ્યા કે એ જે ગુણ આવી ગયો એ આવી ગયો. પછી ટંકોત કિરણ શબ્દ પરા પછી આને માટે વપરાશે, મૂળ સ્વરૂપ માટે વપરાશે ટંકોત કિરણ. પણ આ જે વસ્તુ છે એ કોઈ દિવસ ઘટે નહીં, પણ પુણ્ય ઘટી જાય કે આ માણસનું પુણ્ય પરવારી ગયું. કે પેલા આખા ગામમાં બહુ કીર્તિવાળો અને મોટો માણસ ગણાતો હતો, બિચારો ફૂટપાથ ઉપર આવી, રોડ ઉપર આવી, પુણ્ય પરવારી, બેંક બેલેન્સ પૂરી થઈ, ખતમ, હિસાબ પૂરો થઈ ગયો. એટલે એક એ શેને કારણે ધર્મ ધ્યાન. તો હવે તમે સમજી જાઓ કે તમારે શેમાં જવું છે, ધર્મ ધ્યાનમાં જવું છે કે શુક્લ ધ્યાનમાં જવું છે. પસંદગી તો આ જ કરાય. ધર્મ ધ્યાન ન કરાય એવું નથી, કારણ કે માણસને તમો ગુણ હોય, રજો ગુણ હોય, એના કરતાં ધર્મ ધ્યાન સારું જ છે, પોતાને સારું ને બીજાને સારું લાગે.
પણ એ જેમ વ્યવહારના પ્રકૃતિના જેમ ગુણો છે એવી રીતે આ પ્રકૃતિની સાથે જોડાયેલા. એટલે હવે એનો રસ્તો એમ કરાય, શાસ્ત્રોમાં કઈ વાત લખી ન હોય, કારણ કે શાસ્ત્રોમાં બધા સિદ્ધાંતો આપવાના હોય, બાંધછોડ ન કરે એ લોકો, પણ આપણે તો બાંધછોડ કરવી પડે, કારણ કે સામાન્ય માણસની સમસ્યા દેખાતી હોય, દુઃખ દેખાતી હોય. શાસ્ત્રવાળાને કોઈ લેવા દેવા નહીં, આચાર્યને કંઈ લેવા દેવા નહીં, એ તો પોતાના વિજ્ઞાનના નિયમો સ્ટેપ બાય સ્ટેપ આપ્યા કરે. પણ જ્યાં પરાની શક્તિ છે એ જોઈએ કે આમાં કંઈક રસ્તો કરાય, સમસ્યામાંથી નહીં રસ્તો, કે ભલે ધર્મ ધ્યાન વ્યક્તિ કરે, એને પ્રસન્નતા થાય છે, સાતા વળે છે, સંતોષ થાય છે, તૃપ્તિ થાય છે, કલ્યાણ થાય છે, કોઈને નડતો નથી, તો કે ધર્મ ધ્યાન કરે. હવે ધર્મ ધ્યાન કરતી વખતે પોતાની લગન એવી રાખે કે હે ભગવાન, આ ધર્મ ધ્યાનના ગેટમાં મને બેહાડી ન રાખો, પણ આ ધર્મ ધ્યાનમાંથી મને શુક્લ ધ્યાનમાં લઈ જાઓ, મને પરામાં લઈ જાઓ. એટલા માટે હું ધર્મ ધ્યાનમાં દાખલ થયો છું. આ સત્સંગ છે એ કેટલાકને માટે ધર્મ ધ્યાન હશે કે ચાલો બહુ વાતાવરણ સારું લાગે છે, હૃદયમાં શાંતિ થઈ જાય છે, શ્વાસ જરા નાભીમાં સ્થિર થઈ જાય છે, મગજનો અજંપો, મગજનો કઢાપો બધો થોડોક વખત માટે ખસી જાય છે, તો એને ધર્મ ધ્યાન થયું, તો એ સારું, ખોટું નથી. પણ હવે જો ત્યાં અટકશે તો થોડાક વખતને રહેશે ને પછી અમુક સમય થશે પછી વિપરીત થઈ જશે કે મારે હવે આ સત્સંગ ન જોઈએ, મારા વ્યવહારમાં હું કેટલીક સમસ્યાઓ છે, અથવા તો કંઈક વ્યવહારમાં મોટો માણસ થઈ જાય. અહીં કેટલાક છોકરાઓ આવતા હોય, મોટો એન્જિનિયર થઈ જાય, ચીફ એન્જિનિયર થઈ ગયો, તો હવે મારે સત્સંગ નથી કરવો. જુવાન હોય ત્યારે આવતા હોય, કોલેજમાં ભણતા હોય ત્યારે આવતા. એક મોટો હાર્ટ સ્પેશિયાલિસ્ટ બોમ્બેનો છે, અહીં આવતો બધું સમજવાનું કરવાનું, પછી ધીમે ધીમે આખા મુંબઈમાં નામાંકિત હાર્ટ સ્પેશિયાલિસ્ટ થઈ ગયો, કરોડોની આવક. તો હવે અધ્યાત્મ મારે ન જોઈએ, હવે સત્સંગ મારે ન જોઈએ. તો ઓલી તો એને એમ કે મારે તો આ કોલેજમાં ડિગ્રીઓ લેવી છે ને ભણવું છે ને એની ગરજ, એટલે સત્સંગ. તો એ ધર્મ ધ્યાન, કે ધર્મ ધ્યાનનો ભરોસો નહીં, વિશ્વાસ નહીં, કે આજે જે બહુ જ આમ આંખ ચડાવીને ધ્યાનમાં બેઠો હોય અને 5 વર્ષ પછી ધ્યાનનો દુશ્મન થઈને ઊભો. એટલે આપણે એમ કહીએ છીએ કે ધર્મ ધ્યાનમાંથી છૂટી જવા જેવું છે, ધર્મ ધ્યાનમાંથી બહાર નીકળી જવા જેવું છે. પણ ધર્મ ધ્યાનથી કોઈને એમ ન કહેવાય કે આ છોડી દો, ન કરો એમ, કારણ કે સારો માર્ગ છે, સાચો માર્ગ છે, એ ન કરી જાય. સ્ટેપ ટુ ગો, એ ડોર છે, દરવાજો છે, બહારનું છે. પણ કેટલાક ધાર્મિક માણસો ત્યાં અટકી ગયા હોય છે અને પછી અપજસ અધ્યાત્મને મળે કે આટલું સાધના કરે છે, આટલા જપ કરે છે, સ્વભાવ આવો કેમ? એમ એના ઘરના માણસો રાવ ખાય, ફરિયાદ કરે કે આટલા લાખ ગાયત્રી કરી, આવો સ્વભાવ કે આવી પ્રકૃતિ કેમ? કે ધર્મ ધ્યાન માનસિક છે, મેન્ટલ લેવલ છે, કે ઓલા બધા પાસાઓ પડ્યા છે. પણ જે શુક્લ ધ્યાન છે તો એ તો પ્રકૃતિના મૂળને પાવડેથી ખેંચીને બહાર ફેંકી દીધું છે. એટલે અનેક જન્મો માટે, માત્ર ચાલુ જન્મ નહીં, અનેક જન્મ. તો હવે આપણે એના ઉપર, એ પ્રશ્ન ઉપર આવી રહ્યા છીએ કે વ્યક્તિએ પોતાની જે પ્રકૃતિ જે છે એમાં ધ્યાન કરવું હોય તો કરે, પોતે સ્વાધ્યાય કરવો હોય તો કરે, પોતાની જે બધી જે ક્રિયાઓ છે એ ક્રિયાને વધુ ને વધુ ધાર્મિક, રિલિજિયસ, આધ્યાત્મિક કરવી હોય તો કરે, કોઈ આશ્રમ સાથે જોડાવવું હોય તો જોડાય, ક્યાંક કોઈ ગુરુઓ સાથે જોડાવવું હોય તો જોડાય, કોઈ પણ સંસ્થામાં. એકને એમ નહીં કે આની સાથે, પરાના માણસને પોતાની સાથે કંઈ કન્સર્ન જ ન હોય, પોતાના વ્યક્તિત્વ સાથે કંઈ લેવા દેવા જ ન હોય. એટલે કોઈ બીજી એવી વ્યક્તિઓ કે જે એને માર્ગદર્શન આપે, ધાર્મિક માર્ગદર્શન આપે, તો કે કરી શકે. ત્યાં કોઈ આશ્રમના સભ્ય થઈ શકે, એમાં દાખલ થઈ શકે. શું કામ? કે મારે મારી પ્રકૃતિને બદલાવવી છે. કોઈ ક્રિયા કરવી હોય, પોતાના કુટુંબના સંસ્કાર, કોઈને સ્વામિનારાયણના સંસ્કાર હોય, કોઈને વલ્ભાચાર્યના વૈષ્ણવ માર્ગના સંસ્કાર હોય, કોઈને દેવીના સંસ્કાર હોય, કોઈને શિવના સંસ્કાર હોય, કોઈને કૃષ્ણના, કોઈને કાંઈ હોય, કોઈને કાંઈ હોય, તો કે એમાં કંઈ હરકત નથી, કંઈ વાંધો લેવા જેવું નથી. પણ કરવાનું શું છે તમે સમજી ગયા કે એ જે મનથી થાય છે, શરીરથી થાય છે, એનાથી આગળના સ્ટેશને યાત્રા કરવાની છે. એ ટર્મિનસ નથી, બસ આટલો ફેર મગજમાં થઈ જવો જોઈએ. કંઈ ટર્મિનસ નથી,
પણ એનાથી આગળનું બીજું સ્ટેશન છે, અહીં જાજો વખત પડ્યું રહેવાય નહીં, જલ્દી નીકળી જવાય, નકર તરત જ બગાડ શરૂ થઈ જશે. જેમ પાણી, તળાવનું પાણી બગડી જાય પણ નદીનું પાણી બગડે નહીં, કારણ કે વહે છે. તળાવમાં તો બધું બગડી જાય કારણ કે બાંધેલું છે. તો વ્યક્તિ પોતાના ધર્મના ક્ષેત્રમાં બંધાઈ જાય છે. એટલે બધા કે બધા ધાર્મિકો આવા જ હોય છે, કજિયાળા, કંકાસિયા, ચીકણા, ચિંગુસ, બધા ઓબ્જસ, સોકોલ્ડ રિલીજિયસ. એટલે ઓબ્જસ કોને મળ્યો? અધ્યાત્મને ઓબ્જસ મળ્યો. એટલે ધાર્મિક માણસો અધ્યાત્મને ઓબ્જસ અપાવે છે. એટલે એ ઓબ્જસ ન મળે એટલા માટે તેને કરવામાં કશો વાંધો નથી, કારણ કે એનાથી એનો વિકાસ થશે અને ત્યાં એને જવાનું છે. હવે આમ થતાં હવે આપણે આ વાત થઈ એ વ્યક્તિએ કરવાની આવી, આટલું કરવાનું. હવે આપણે જે વાત છે એ નકશો આવે છે. હવે અત્યાર સુધીની વાત કરવાની હતી, હવે નકશો કે આવું થાય પછી શું થાય. તો હવે બધા હજી ત્યાં પહોંચ્યા તો ન હોય, એની ગતિ તો થઈ ન હોય. એટલે હવે પછીનો નકશો શું આવે કે જ્યારે વ્યક્તિને એનો પ્રવેશ ધર્મ ધ્યાનમાંથી શુક્લ ધ્યાનમાં જે થવા લાગે ત્યારે પ્રથમ વખત એને એના પોતાનું અંદરનું નીચેનું મન જે સ્વપ્નમાં દેખાય છે એ જાગૃતિમાં દેખાવું શરૂ થાય. આ એનો મોટામાં મોટું એનો પુરાવો, સાક્ષી, વિટનેસ, સાબિતી કે માણસોને પોતાનું નીચેનું મન છે એ જરા ઊંઘી જાય ને જે સ્વપ્નમાં જોઈએ એમ થાય કે મારું નીચેનું મન આવું છે, મારા આઈડિયા બધા આવા છે, મારા વિચારો બધા આવા છે. એવું જાગે ત્યારે ખબર પડે કે મારા નીચેના મનમાં તો આમ પડ્યું છે. જેને શુક્લ ધ્યાન શરૂ થાય એને જાગૃતિમાં ખબર પડવા લાગે, જાગૃતિમાં પોતાનું નીચેનું મન દેખાવા માંડે. નીચેનું મન મીન્સ એટલે પાછા એના ઘણા ભાગ છે. અનકોન્શિયસની ઉપર સેમી અનકોન્શિયસ પણ છે, સેમી અનકોન્શિયસ, કોન્શિયસ, આ ઘણા પોર્શન છે. પણ એમાં આપણે બહુ લોકોને ડિસ્ટર્બ થઈ જાય કે આ તો બહુ ભારે કામ છે એમ થઈ જાય. એવું ભારે છે નહીં. એટલે આપણું વક્તવ્ય ભારે થઈ જાય એટલે લોકો કાંઈ કરતા હોય કે છોડો, આપણાથી આ થાય એવું નથી. આપણે આ સત્સંગ 1 કલાક રવિવારે સાંભળી લઈએ કારણ કે આપણાથી આ કાંઈ થાય નહીં એમ. એટલે એ સેમી કોન્શિયસનેસને એ બધા નિષ્ણાતો ભલે ચર્ચા કરે, એમાં આપણે જવા જેવું નથી. પણ આપણે એટલું જ કહી રહ્યા છીએ કે જ્યારે વ્યક્તિને એનું અંદરનું જે પરાનું જે હવા શરૂ થઈ જાય, જેમ બારી ખુલી હમણાં તો કેમ બહારની હવા આવવી શરૂ થઈ ગઈ, ગામ ઘટી ગયો, તો એ જ પ્રમાણે જ્યારે પરાની હવા આવવી શરૂ થાય એટલે વ્યક્તિને એનું પોતાનું નીચેનું અંદરનું જે મન છે એ એને દેખાય, અનુભવાય. હવે જો દેખાણું એક વખત એટલે એ સમજી ગયાને કે એની મુક્તિ થઈ, દેખાતી જ મુક્તિ. દેખત જાત, દેખત જાત, નોલેજ ઇઝ વર્ચ્યુ, કે જ્ઞાન જ સદગુણ છે. વળી જ્ઞાનથી બીજું શું, બીજી કોઈ મોટી વાત? જ્ઞાન પોતે જ સદગુણ છે. તો એને જાણ્યું, એણે પોતે પોતાનો પ્રકૃતિનો કોઈક અંધારો ખૂણો અંદરથી જોયો. કોને જોયો? તો કે જોનારેનું મન નથી, જોઈ શકે જ નહીં. અંદરના મનને સ્વપ્નમાં મૂર્છામાં હોય અને પ્રગટ થાય ને બુદ્ધિ આછું પાતળું પિક્ચર પકડે. પણ આ તો એને જાગૃતિમાં એને રીસર એનો ફ્લેશ આવ્યો તો કે એની મુક્તિનો પ્રારંભ ફ્રીડમનો, સ્વતંત્ર થવાનો, કે જીવ મુક્ત થઈ રહ્યો છે, જીવની બેડી કપાઈ રહી છે, જીવના બંધન કપાઈ રહ્યા છે, બહાર નીકળી રહ્યો છે પાંજરામાંથી. કેટલો મોટો ફેરફાર, કેટલું મોટું ટ્રાન્સફોર્મેશન, પરિવર્તન. તમે જુઓ, પરા ભગવાન એટલું જ બોલ્યા છે કે મારી 2 શક્તિ છે, એક પરાની અને એક અપરા. કોઈ જાણતા નથી કે પરા એટલે શું, કઈ વાડીનો મૂળો છે, એ કોઈને ખબર નહીં. બધા ગોઈખા કરે ભગવાનની 2 શક્તિ છે પરા. પણ પરાની શક્તિ એટલે શું? લેસર કિરણ છે. જેમ લેસર કિરણ કેન્સરની ગાંઠને ઓગાળી નાખે, ગળામાં કેન્સર થયું હોય અને લેસર કિરણ છે એ ગાંઠ ઓગાળી નાખે, તો આ પરા છે એ લેસર કિરણ છે. તો કે એ વ્યક્તિને, પ્રકૃતિને ઓગાળી નાખે છે, પ્રકૃતિમાંથી એને સ્વભાવમાં લઈ જાય છે. કોઈ ડાયો માણસ, ચતુર માણસ, હોશિયાર માણસ જઈ ન શકે, તીવ્ર બુદ્ધિ હોય, મેધાવી પુરુષ હોય, હાઈ આઈક્યુ વાળો માણસ હોય, ન જઈ શકે.
પણ પરાથી જ જઈ શકે. એટલે આ હવે આપણે જે વાત કરીએ છીએ એ નકશો છે. હવે એ તો જ્યારે પહોંચાય ત્યારની વાત છે. નકશો છે કે એ વ્યક્તિને જેમ જેમ એને પોતાના જાગૃતિની અંદર એને પોતાની પ્રકૃતિનો દોષ જોયો એટલે હવે એ દોષ કરી નહીં શકે. તરત થશે કરે આમ કરાય, આમ ન કરાય, એ આમ ન કરાય એને બીજાએ કહેવું ન પડે, પણ પોતાને જ ખબર પડે કે આમ ન કરાય. કારણ કે અંદર મોટી લાઈટ છે, અંદર સદગુરુ છે. એને આગળ જતાં એને પરમ ગુરુ કહેવાય છે. સદગુરુ બહાર હોય છે, પરમ ગુરુ અંદર હોય છે. સદગુરુ હંમેશા બહાર હોય, પરમ ગુરુ હંમેશા અંદર હોય. પરમ ગુરુ કોઈથી બહાર ન હોય, આઉટસાઇડ ન હોય, શરીરની બહાર ન હોય. એટલે વ્યક્તિની અંદરનો એનો જે પરમ ગુરુ છે એને માર્ગદર્શન આપવું શરૂ કરી દે, એને લાઇટ આપવી શરૂ કરી દે, દેખાડવું શરૂ કરી દે. પછી તમારે કાંઈ એને કહેવું ન પડે કે બાપુ તું વાંચવા બેસ, પરીક્ષા આવે છે. છોકરાઓને કહેવું પડે કે પરીક્ષા છે, વાંચવા બેસ, સ્થિર થા, કેવું ન પડે. એને હક જ ન વળે. એનું કામ ગોતતો જ હોય, શોધતો જ હોય. ટાઈમ મળે ને તરત જ પોતાના અંદરના આલોકમાં આવી જ જાય. કામ કરતો એનો ચિત્ત ત્યાં જ હોય. બધું કામ છોડી ન દે, કામ બધું કરે. પણ કામ એને માટે જે ઓલા ધર્મ ધ્યાનવાળા માણસને કામ જ મહત્ત્વનું હોય. આને પોતાનું હોવું મહત્ત્વનું હોય. જે શુદ્ધાત્મા થયો, જેની અંદર શુદ્ધ તત્વ વસ્તુ પ્રગટ થઈ, તો કે એની અંદર વ્યક્તિનું હોવું છે એ કિંમતી છે, કામ કિંમતી જ નથી. સારામાં સાધારણ કામ પણ એને માટે મહત્ત્વનું છે. વાસી ધોવાનું પણ મહત્ત્વનું છે. ઘરમાં લોટ બાંધવો પણ મહત્ત્વનો છે. દાળનો વઘાર કરવો પણ મહત્ત્વનો છે. કંઈ પણ કરવું, બૂટ પાલિશ કરવા પણ મહત્ત્વનું. સાયકલને પાણીથી સર્વિસિંગ કરવું, સાફ કરવું, સ્કૂટરને સાફ કરવું, તો કે એ મહત્ત્વનું છે. રાષ્ટ્રપતિ ભલે ગમે તે કામ કરે, મારે તો આ રાષ્ટ્રપતિથી મોટું કામ છે. કારણ કે હોવું મહત્ત્વનું છે. તમે જોજો સાધકોમાં પોતાને કામનું જ મહત્ત્વ હશે. આ કામ છે, આ કામ છે, આ કામ છે. પણ જે પરાનો માણસ હશે ને ગમે એવા મોટા કામ હોય એની માથાકૂટ જ નહીં. એ પોતાનું હોવાપણું જે છે એને જ સાચવશે. કે હોવાપણું હશે તો કામ બધું ઠીક થઈ જશે. પણ માણસો હોવાપણું છોડી દે છે. એટલે હવે આપણે એમ કહી રહ્યા છીએ, આપણે ફેરફાર બતાવી રહ્યા છીએ કે તમે ક્યાંક સત્સંગ કરવા જાઓ, બહારગામ જાઓ, તમારી બદલી થાય, નોકરી બદલાય, ધંધો બદલાય, અને ક્યાંક ગામમાં સત્સંગ થતો હોય તો હું તમને આમાં આઉટલાઈન આપું છું કે યથાર્થ સત્સંગ કરાવનારને શોધવો કેમ, જાણવો કેમ. તો કે આ પરાનો માણસ છે કે નહીં. અને એ હોય ગમે તે, ગૃહસ્થ પણ હોઈ શકે, ત્યાગી પણ હોઈ શકે. એવું નથી કે ત્યાગી જ હોય, સંન્યાસી જ હોય, એવું નથી. કંઈ પણ હોઈ શકે. ઘરમાં પણ હોઈ શકે, આશ્રમમાં પણ હોઈ શકે, ક્યાંય પણ હોઈ શકે. પણ એના લક્ષણો બહાર ચેષ્ટામાં, વેશભૂષામાં નથી. એના જે લક્ષણો છે એ આંતરિક છે. તો કે જે પરાનો માણસ હોય એને પરાભક્તિ પણ કહેવાય છે. પરાભક્તિ. તો કે જે પરાભક્તિનો જે માણસ હોય એ હંમેશા કામને કેન્દ્ર ના નહીં રાખે, પણ અવસ્થા, એક એક ક્ષણની અવસ્થા મારી બગડવી ન જોઈએ, દૂષિત ન થવી જોઈએ. જે માણસ કપડાની ઇસ્ત્રી તૂટવી ન જોઈએ, કંઈ ડાઘો પડવો ન જોઈએ, બગડવું ન જોઈએ. જેટલું કપડાનું મૂલ્ય એટલું જ વ્યક્તિને પોતાની અવસ્થાનું મૂલ્ય, કે અવસ્થા ક્યાંય જ્યાં ત્યાં ફંટાઈ જવી ન જોઈએ, ક્યાંય વિચારે ચડી ન જવી જોઈએ, ક્યાંય શોકમાં ડૂબી ન જવી જોઈએ, કોઈ વિષયમાં ડૂબી ન જવી જોઈએ. કોઈ વિષયમાં ટીવી જોતું હોય તો ટીવીના વિષયમાં ડૂબી જાય. કોઈ ક્રિકેટ જોતું હોય તો માણસોને મારામારી કરવા તૈયાર થઈ જાય. એક દડો આમ ગયો ને એક દડો આમ ગયો. તો એ દડાની પેલી માટે થઈને મારામારી કરવા તૈયાર થઈ જાય. જો કેવું અઘરું પેપર આવ્યું ને, હવે કે અઘરું છે, આપણે પોતે દિવસે સવારથી સાંજ સુધીમાં આવતા જ થતું જાય છે. પરામાં આવ્યા પછી તો હવે આપણી સાધના આ થઈ ગઈ. ઓલી હવે ક્રિયાની સાધના ન રહી, કે હવે ક્ષણે ક્ષણે પડે આપણે અવલોકન કરવાનું હોય કે ભાઈ બહારની જે ક્રિયા જે છે એ અબજો ગુણ્યા અબજોમાં જેટલા શબ્દ વાપરો એટલે વપરાય, પ્રતિ પળ થઈ રહી છે. હું અમુક ક્રિયાને મારે હાથમાં લઈને બેસી ગયો છું કે આ સૃષ્ટિની અંદર અસંખ્યાત ક્રિયાઓ ચારેકોર ચાલી જ રહી છે. હવે અમુક ક્રિયામાં સાથે હું મારી જાતને હાથે કરીને બાંધી લઉં છું.
જે પરાનો માણસ છે એ પોતાની ક્રિયાથી પોતે અળગો થઈ જાય, જેમ રાત્રે ઊંઘમાં અળગો થઈ જાય છે, ડૂબ ગઈ દુનિયા, સંસારમાં અનેક દુઃખો હોય પણ હોઈ ગયો, બધા દુઃખો ખતમ. આ માણસો જે પીનારા છે એ શું કામ? એ બધું ભૂલાય છે, બધું ભૂલી જાય. આમ પીએ એટલે બધું આ સંસાર બંસાર બધું જગત બગત કાંઈ એને યાદ ન રહે, એટલે પીતા હોય છે. તો અહીં જ્યારે વ્યક્તિને પોતાની અંદરની અસ્તિત્વનું ભાન થાય છે તો કે આ અસ્તિત્વને કોઈ ક્રિયામાં ચોંટાડી ન દેવાય, કોઈ કામમાં ચોંટાડી ન દેવાય. પણ કામ જેમ વાહન કોઈ નાકામાંથી દરવાજામાંથી પસાર થાય, એ કામ એની અંદરથી પાસણ થાય, પસાર થાય. જેમ પવન બારીમાંથી અંદર આવે દાખલ થાય તો એની અંદરથી કામ પસાર થાય, ઘટનાઓ પસાર થાય, એટલે કંઈ ચોટે નહીં, કોઈ વસ્તુ એમાં જમા ન થાય, રેકોર્ડ ન થાય. એટલે ફ્રી મેન, કે આ જગતનો મુક્ત માણસ છે, ફ્રી મેન ઓફ ધી વર્લ્ડ, કે આ વિશ્વનો મુક્ત માણસ છે, કે એને કોઈ વસ્તુ ચોટતી જ નથી, સુખે ચોટતું નથી ને દુઃખે ચોટતું. તો આ વાત તો આવી બધી નકશાની વાત આવી. પણ જો નકશો રાખ્યો હોય તો વ્યક્તિને એમ થાય કે ના, આ પ્રમાણે આપણે આમ જવાનું છે, આપણી લાઈન તો આ જ છે, કંઈ ક્રિયામાં ખોવાઈ જવાનું નથી, કોઈ આશ્રમમાં ખોવાઈ જવાનું નથી, કોઈ ગુરુના શિષ્ય થઈને તૃપ્ત થઈ જવાનું નથી, સંતુષ્ટ થઈ જવાનું નથી, પણ અંદરની ગતિ છે એ પકડવાની છે. હવે આ જ્યારે વ્યક્તિની અંદર થવા લાગે, ધીમે 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 કે વ્યક્તિને પોતાના અસ્તિત્વનું ભાન રહેવા લાગે, એટલે પછી એની આત્માજીની જે સ્થિતિ જે છે એ વિકસતી 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 આત્મામાંથી જે પરમાત્મા શું એનું એને દર્શન થાય કે વોટ ઇઝ ડિફરન્સ બિટવીન આત્મા એન્ડ પરમાત્મા, આત્મા અને પરમાત્માનો ભેદ શું? તો કે જે આત્માનું કેન્દ્ર શરીરમાં જે અનુભવ થાય છે, અનુભૂતિ થાય છે, એ આત્મા છે. પણ શરીરનો અભાવ થઈ જાય, બોડીલેસ, જેને શરીર છે જ, અને છતાં હું છું તો કે પરમાત્મા. કે શરીર છે અને ત્યારે શરીરના પ્રશ્નો, શરીરની સમસ્યાઓ, તો કે એ આત્માની જાગૃતિથી બધું દેખાય છે, એનાથી પરપણું દેખાય છે, સાક્ષીપણું રહે છે, દ્રષ્ટાપણું રહે છે, જુદાપણું રહે છે, તો કે એને પનારો આત્મા હારે છે. પણ જ્યારે વ્યક્તિનું શરીરપણું અને મનપણું ક્યાંય દ્રષ્ટિગોચર થતું જ નથી, તો હવે એનો અનુભવ જે હોય છે, એની જે અનુભૂતિ જે હોય છે, એનું જે દર્શન હોય છે, એ પરમાત્મા, કે પરમાત્માનું આને દર્શન છે. કેટલાક સાધકોને પોતાનું મેગ્નેટિક સેન્ટર પ્રાપ્ત થાય, કેટલાકને પોતાની આત્માની રતિ પ્રાપ્ત થાય, આત્માની અવસ્થા પ્રાપ્ત થાય, કેટલાકને ધીમે 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 આત્માની અવસ્થા જ પ્રવર્તી જ હોય, ને કેટલાકને શરીર વગરની, મન વગરની જે સ્થિતિ છે એ જ દેખાયા કરે. એટલે બધાને જેવી આંખ એવી દ્રષ્ટિ, જેવી દ્રષ્ટિ એવું દર્શન. એટલે જ્યારે વ્યક્તિને પોતે શરીર વગરની સ્થિતિ થાય તેને સર્વત્ર પરમાત્માની લીલા દેખાય. સર્વત્ર જે કંઈ સૃષ્ટિની ઘટના ઘટિત થઈ રહી છે એ બધું પછી એમાં સારી ઘટનાએ હોય ને ખોટી ઘટનાએ હોય, ખરાબ ઘટનાએ હોય, યુદ્ધો પણ હોય, લડાઈઓ પણ હોય, ઝઘડાઓ પણ હોય, પણ એ બધું જ જાણે કોઈ પરમમાંથી ઉઠી રહ્યું છે. જેમ કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન ઊભા છે, તો ભગવાનને કુરુક્ષેત્રનું મેદાન કેવું લાગતું હશે? આમ શોકમાં આવી જતા હશે, આમ ચિંતામાં આવી જતા હશે, વ્યગ્રતામાં આવી જતા હશે? તો કે નો, એ પોતાના પરમ તત્વોમાં છે, પરમ અવસ્થામાં છે. તો જો પરમ અવસ્થામાં શરીર નથી તો આ બધું તો શરીર થકી થાય છે, મન થકી થાય છે. તો કે એને કંઈ અડતું જ નથી, કંઈ વળગતું જ નથી, કોઈ સાથે લેવા જ દેવા જ નથી. તો કે આ પરમ અવસ્થા છે. તો એ પરમ અવસ્થાની સ્થિતિ સાધકના કેટલાક ભાગ્યમાં હોય છે, આવે છે, અને એ વ્યક્તિના લક્ષ્યમાં હોવું જોઈએ. કારણ કે માંગો અને મિલેગા, જેવું માગે એવું મળે. માણસ સપોર્ટ લઈને ઊભો હોય, કોઈ મારે તો કોઈ કે સંતનું એક દ્રષ્ટાંત છે કે ભાઈ મારે તારે શું જોઈએ માગ, તો ભાઈ મારે બજરની ડાબરીમાં બજર નથી. કોઈ કહે છે મારે ગુટકો નથી, જરા ગુટકો એક લાવજો. તો કે માંગો ઓર મિલેગા, તો કે વ્યક્તિની માંગ શું છે, એને જોઈ છે શું? તો કે વ્યક્તિને તો મારે તો આ પરમાત્મા જ જોઈએ, વિશેષ મને કાંઈ જોતું નથી. આ જ વર્ષે મને ખબર છે પરમાત્મા જ જોઈએ, પ્રભુ જ જોઈએ. તો એ માંગ જે છે એ પહોંચે છે.
એની અરજી પહોંચી જાય છે, એપ્લિકેશન ત્યાં પહોંચી જાય છે. તો આવું માંગ સાધક ધ્યાન અવસ્થામાં કર્યા કરે, મને આ જોઈએ, મને આ જોઈએ, મને આ ખપે. કોઈ કાચી વસ્તુ મને ન ચાલે. જેમ કેટલાકનો વ્યવહારમાં ટેસ્ટ ઊંચો હોય છે કે નબળી વસ્તુ વાપરે જ નહીં. અમુક માણસનું વ્યક્તિત્વ એવું હોય કે ઊંચામાં ઊંચી વસ્તુ જ વાપરીએ ને તમે કે આ સારામાં સારી વસ્તુ જ લેશે, નબળી વસ્તુ અડાડશે જ નહીં, હાથ જ નહીં અડાડે. આ જ જોઈને હવે જેમ વ્યવહારમાં કેટલાક લોકો ઊંચામાં ઊંચી વસ્તુ ખાવા પીવામાં તો ઊંચામાં ઊંચી વસ્તુ, પહેરવા ઓઢવામાં ઊંચામાં ઊંચી, સારામાં સારી, ધી બેસ્ટ. ધી બેસ્ટ, ધી બેસ્ટ. આ યોગ્ય શબ્દ છે, ધી બેસ્ટ.